હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો બધા? આઈ હોપ કે મજામાં જ હશો. તો ફ્રેન્ડ્સ, આજે અમે આવી ગયા રાજપારડી શોપિંગ કરવા માટે, કેમ કે લગ્ન છે. તો અમે આવ્યા હતા સાડી લેવા માટે, પણ અમને કોઈને સાડી નથી ગમતી. તો પછી અમે પાછા ઘર બાજુ જવા લાગ્યા ને રસ્તામાં જ માતાજીનું મંદિર આવ્યું, સારસા માતાનું. તો અમે પણ દર્શન કરી લીધા. કાયરવને પણ હિંચકો ખાવો હતો, એટલે જોડે જોડે અમે દર્શન પણ કરી લીધા. ને આ બાજુ આ તળાવ છે મસ્ત મજાનું, જેમાં બહુ બધા કમળ ખીલતા હોય છે, પણ અત્યારે નથી. પછી અમે માતાજીના મંદિરમાં આવી ગયા દર્શન કરવા માટે. સરસ મજાની માતાજીની મૂર્તિ આવેલી છે, મસ્ત મજાની. તમે પણ ક્યારેક રાજપારડી અને નેત્રંગના રસ્તાની વચ્ચેથી જાઓ તો અહીં દર્શન જરૂરથી કરજો. અમે દર્શન કરી લીધા છે, અને દર્શન કરીને પછી અમે મંદિરની પરિક્રમા કરી લીધી. અહીં ઉપર મસ્ત મજાનો ડુંગર પણ આવેલો છે, સારસા ડુંગર. પણ ત્યાં અત્યારે જવા એવું છે નથી તડકામાં. ફરી ક્યારે જઈશું તો તમને બતાવશું. અહીંયા ભાભી જોડે થોડી મસ્તી કરી લીધી. ભાભી ફોન પર વાત કરતા હતા એમના ભાભી સાથે. પછી અમે બધા અમારા ગાડીમાં બેસી ગયા અને જવા લાગ્યા ઘર તરફ. રાજપારડીનો રસ્તો આપણને બધાને બહુ અઘરો લાગતો હતો, એટલે હવે બનાવે છે ખરા. આવે બની જાય તો સારું, જલ્દી જલ્દી. રસ્તાનું કામ ચાલુ જ છે અત્યારે. જો ગાઈસ, તમારે પાણી પીવું હોય ને તો આ કયું સ્ટેશન છે? તઈ બહુ મીઠું ને એકદમ ઠંડુ ફ્રીજ જેવું પાણી મળે તમને અહીંયા. આ રહ્યું સ્ટેશન, આ પીપલ પાનનું સ્ટેશન છે. આ બાજુ રસ્તો છે, સામે નેત્રંગનો રસ્તો છે ને ત્યાં અહીંયા. ગરમી એટલી હતી ને ગાઈસ કે મને પણ પાણી પીવાનું મન થઈ ગયું, એટલે મેં પણ થોડું પાણી પી લીધું. હાથ પગને એવું ધોઈ લીધું, મસ્ત પાણી હતું. પછી અમે આવી ગયા ઘરે, ને ઘરે આવીને પછી ચા બનાવીને પીધી, સરસ મજાની 4 વાગ્યાવાળી ચા, કેમ કે ચા વગર તો આપણને ચાલે જ નહીં. તો ગાઈસ, તમને આ મારો મિની બ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, ને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરી લેજો. મળીએ બીજા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય.